આવે એક દી પણ છોડ્યો નહીં. જો હવે મૂકી દે ને એનું ભેગું ભેળું થઈ જાય. પાછો મહારથી છે કે છેલ્લે સુધી રથ હાંકતો રહે. ઈ જ મહારથી છે આનો. રેસ ની દોરી શું કહેવાય કે રથ ની દોરી નહીં મૂકવાની. એને પેલો એવું નહીં, પેલી ગલી નહીં, પેલો હતો હું અંદર ગયો હતો. એના માટે કાયમી આવવું પડે. બરાબર. ભુજ ની ભરતીમાં પેલો ને બેસ ફર્સ્ટ નહીં, 150-200 નો ગેપ. કાળું કે 150 મીટર રહી ગયો. અમે રિલેક્સ કરતો થઈ ગયો. બરાબર. 150 મીટર ગેપ આપ્યો તો આને. એ ટીએ ની ભરતી એમને થોડી થઈ. સમજાણો? ભુજ ની ભરતીમાં ગારામાં મોજા પહેરીને દોડ્યો તો ને 150 મીટર બધી કાયદેસર અભય ને બેઠા હતા ને અભય ને કહેતા હતા ઈ તો ભાઈ દિલથી દોડે, આમ દિલ ખુશ થઈ જાય, જોવા વાળો ખુશ થઈ જતો હતો કે આ જોતો જાય તે ચારે સાઈડ રાઉન્ડ એક ની એક જ રીધમ ગમે એ હોય ને ડાઉન પડી જાય. ત્યારથી હતો ને બધા એમ કેતા હતા ને, બધા કેતા હતા ને બરાબર હવે હું કામ દોડે તું ને હવે હું કામ કરે ને. મેં કીધું ચાલુ રાખ, નસીબ નું પાનું ક્યુ ખુલીએ ને એ તને ખુદ ને ખબર નથી. તો હારા રસ્તે છે ને તો હારો રસ્તો પકડી રાખ. અચાનક દરવાજો ખુલ્યો અને પેલી એન્ટ્રી એની થઈ. બરાબર. તો આ વસ્તુ આ છે યાર, એને ચાલુ રાખ્યું હતું. બાકી તમારે તો હાલ ભરતી છે, એને તો ભરતી નથી તોય દોડતો નતો, તોય આવતો અમારે ભેગો દોડવા. તો આપણે આ વસ્તુ દિમાગમાં રાખવાની છે કે સાહે કઈ બી થઈ જાય.